ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ રેઇન ગેજ સ્ટેશન ઉપર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો। આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલીને 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ રેઇન ગેજ સ્ટેશન ઉપર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો। આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી એટલે કે 335 ફૂટ નોંધાઈ હતી। જ્યારે ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક છે। સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે। ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલીને 75,508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ છે। ડેમની કુલ સપાટી 160 ફૂટ છે, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પણ ઓવરફ્લો થયો છે। ડેમમાં ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે, ત્યારે શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા અને પરેશાન થયા। દક્ષિણ ગુજરાતમાં સતત જે રીતની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં જે રીતે સતત અવિરતપણે વરસાદ છે તે પડી રહ્યો છે, ત્યારે સુરતમાં જે પ્રમાણેની સ્થિતિ જોઈ શકાય છે કે આ રીતે વિયરકમ કોઝવે રાંદેર અને કતારગામને જોડતો વિયરકમનો નજારો છે અને આ પ્રમાણે આહલાદાયક જે નજારો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને ઘસમસતા પાણીના પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। અને જે પ્રમાણે ઉપરવાસ વરસાદને કારણે આ પાણી તાપી નદીમાં ચોડાયું છે અને ભયજનક સ્થિતિ હોય તે રીતની સ્થિતિ અત્યારે હાલ સુરતના કોઝવે ખાતે જોવા મળી રહી છે અને ઉપરવાસમાં સતત વરસાદને કારણે આ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે પાણીને લઈને આ પ્રમાણેની સ્થિતિ અત્યારે રમણીય દૃશ્યો છે તે એક આહલાદાયક નજારો કોઝવે ઉપર જોવા મળી રહ્યો છે અને વધુ અવિરતપણે સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે હજુ પણ પાણી વધુ છોડાય તો નવાય નહીં। સહયોગી સલીમ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।